નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે 30 બંધારણના મોસ્ટ આઈએમપી વન લાઇનર પ્રશ્નોની ચર્ચા કરી છે. હવે આગળના 30 મોસ્ટ આઈએમપી વન લાઇનર પ્રશ્નોની ચર્ચા આ વિડીયોમાં કરવાની છે. માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો. અને જો તમે ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. સાથે જો તમારે સંપૂર્ણ પીડીએફ મેળવવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ મોબાઈલ નંબર પર જઈને મેસેજ કરીને તમે આ પીડીએફને માત્ર 49 રૂપિયામાં મેળવી શકશો. તો ચાલો શરૂ કરીએ વિડીયોને. પહેલો પ્રશ્ન, પરમાદેશ એટલે કે મેન્ડમસ રીટ શું છે? તો જાહેર અધિકારીને તેની કાનૂની ફરજ બજાવવાનો આદેશ. આગળ, પરમાદેશ કોની સામે જારી કરી શકાય? તો જાહેર અધિકારી અથવા જાહેર સંસ્થાની સામે. આગળનો પ્રશ્ન, પરમાદેશ કોની સામે જારી કરી શકાય નહીં? તો ખાનગી સંસ્થા કે વ્યક્તિ હોય કે રાષ્ટ્રપતિ, રાજ્યના ગવર્નર કે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની જારી કરી શકાતો નથી. આગળનો પ્રશ્ન, પ્રતિષેધ એટલે કે પ્રોહિબિશન રીટ શું છે? તો નીચલી અદાલતને અધિકાર બહાર કાર્યવાહી ન કરવા માટેનો આદેશ. આગળનો પ્રશ્ન, ઉત્પ્રેષણ એટલે કે સર્ટિઓરાટી રીટ શું છે? તો ઉપરી અદાલત દ્વારા તેની નિમ્ન અદાલતોને કેસ એટલે કે નિર્ણય માટે ઉપરી અદાલતોને મોકલી આપવા માટે જારી કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન, પ્રતિષેધ ક્યારે જારી થાય છે? તો કેસની કાર્યવાહી ચાલી રહી હોય ત્યારે. આગળ, ઉત્પ્રેષણ ક્યારે જારી થાય છે? તો ચુકાદો આવી ગયા પછી. આગળ, ઉત્પ્રેષણ અને પ્રતિષેધમાં તફાવત શું છે? તો ઉત્પ્રેષણ ચુકાદા પછી અને પ્રતિષેધ કાર્યવાહી પહેલાં. આગળનો પ્રશ્ન, અધિકાર પૃચ્છા એટલે કે ક્વો વોરેન્ટો રીટ શું છે? તો જાહેર પદ પર વ્યક્તિ કયા અધિકારથી બેઠો છે તે પૂછવા માટેની રીટ. આગળ, રીટો કયા દેશના કાનૂનમાંથી લેવામાં આવી છે? તો ઇંગ્લેન્ડ એટલે કે બ્રિટનના. આગળ, રીટો બંધારણના કયા ભાગમાં છે? તો ભાગ 3 મૂળભૂત અધિકારો. આગળ, રીટ અરજી કઈ ભાષામાં કરી શકાય? તો અદાલતમાં માન્ય ભાષામાં એટલે કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી વગેરે. આગળનો પ્રશ્ન, રીટ અને અપીલમાં મુખ્ય તફાવત શું છે? તો અપીલ નીચલી અદાલતના ચુકાદા સામે, રીટ મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન સામે. આગળનો પ્રશ્ન, કઈ રીટને વ્યક્તિગત સ્વતંત્રતાની રીટ કહેવામાં આવે છે? તો બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે હેબિયસ કોર્પસને. આગળનો પ્રશ્ન, કઈ રીટ ન્યાયિક તેમજ વહીવટી સત્તા સામે જારી થઈ શકે? તો ઉત્પ્રેષણ એટલે કે સર્ટિઓરાટી. આગળ, કઈ રીટ ભવિષ્યની કાર્યવાહી રોકવા માટે છે? તો પ્રતિષેધ પ્રોહિબિશન. આગળનો પ્રશ્ન, કઈ રીટ ફક્ત જાહેર પદ માટે જ લાગુ પડે છે? તો અધિકાર પૃચ્છા એટલે કે ક્વો વોરેન્ટો. આગળ, રીટ અરજી માટે કોણ અરજી કરી શકે? તો કોઈ પણ પીડિત વ્યક્તિ અથવા તેના તરફથી કોઈ પણ વ્યક્તિ. આગળ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા ભાગમાં સમાવિષ્ટ છે? તો ભાગ 4માં. આગળનો પ્રશ્ન, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા અનુચ્છેદોમાં છે? તો અનુચ્છેદ 36 થી 51માં. આગળ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવાયો છે? તો આયર્લેન્ડના બંધારણમાંથી. આગળ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કલ્યાણકારી રાજ્યની સ્થાપના. આગળનો પ્રશ્ન, અનુચ્છેદ 36 શું વ્યાખ્યાયિત કરે છે? તો રાજ્ય શબ્દની વ્યાખ્યા. આગળ, અનુચ્છેદ 38 શું કહે છે? તો રાજ્ય લોકકલ્યાણની અભિવૃદ્ધિ માટે સામાજિક વ્યવસ્થા બનાવશે. આગળ, અનુચ્છેદ 39A કઈ બાબત સાથે સંકળાયેલ છે? તો સમાન ન્યાય અને મફત કાનૂની સહાય. આગળનો પ્રશ્ન, અનુચ્છેદ 40માં શું આપવામાં આવ્યું છે? તો ગ્રામ પંચાયતોની સ્થાપના. આગળનો પ્રશ્ન, અનુચ્છેદ 41 શું જોગવાઈ કરે છે? તો રોજગારી, શિક્ષણ અને જાહેર સહાય મેળવવાના હકો. આગળ, અનુચ્છેદ 42 કઈ બાબતને લગતો છે? તો કામ અંગેની ન્યાયી અને માનવાંછિત પરિસ્થિતિ અને પ્રસૂતિ સહાયતા માટે. આગળ, અનુચ્છેદ 43 શું સૂચવે છે? તો કામદારોના નિર્વાહ માટે જરૂરી વેતન અને ભથ્થાઓ. અને છેલ્લે, અનુચ્છેદ 43A શેના માટે છે? તો ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી માટે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. સાથે તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરી દેજો.